નમસ્કાર મિત્રો, તમે અત્યારે ખાસ કરીને જોઈ શકો છો અત્યારે હવામાનની અંદર અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. જ્યાં મિત્રો અત્યારે બંગાળની ખાડી ખરેખર અત્યારે બગડતી જોવા મળી રહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીના જે આ વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે આ વિસ્તારની અંદર અત્યારે એક સિયર ઝોન લંબાયેલો જોવા મળી રહ્યો છે. નવી સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થતી જોવા મળી રહી છે. અને મિત્રો આ નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે જ આવનારી 25મી નવેમ્બરના રોજ એક વાવાઝોડું ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે. એક વાવાઝોડું છે અત્યારે પરિભ્રમણ કરતું પણ અહીં તમે જોઈ શકો છો, નજર કરી શકો છો. એ રીતે આ દિશા તરફ પણ હવે પરિભ્રમણ કરતું જોવા મળી રહ્યું છે. એક ખૂંખાર વાવાઝોડું છે મિત્રો હવે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો છે ત્યાંથી અથડાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં આ વાવાઝોડું છે અત્યારે આગળ વધીને હાલ હાહાકાર મચાવતું પણ જોવા મળવાનું છે. જેવી રીતે તમે જોઈ શકો છો એ રીતે હવે પછીની જે કલાકો હોય છે એમની અંદર અને આવનારા દિવસોની અંદર જે ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યો હોય જેમ કે મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ તમામે તમામ વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર, શ્રીલંકાના તમામે તમામ ભાગોની અંદર આ વાવાઝોડું છે એ હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે મિત્રો અત્યારે જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે નવા વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય થઈ રહી છે. નવું અત્યારે લો પ્રેશર બની રહ્યું છે. અત્યારે આ લો પ્રેશર અત્યારે આ વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરમાં છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમાં લો પ્રેશર છે મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે અને ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થવાની સાથે જ થોડા સમય બાદ આ એક ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે તે આકાર પામતી પણ જોવા મળવાની છે. આ રીતે મિત્રો વરસાદની અત્યારે આગાહી છે અત્યારે જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો હવે આપણે જોઈ શકો છો ખાસ કરીને કે અરબ સાગરના જે આ ઊંડાણવાળો ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો ગુજરાતને નજીક આવેલો જે આ ભાગ છે તમે જોઈ શકો છો. ખાસ આ ભાગની અંદર પણ અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને જેમના જ કારણે હવે પછીની કલાકોમાં ગુજરાતનું વાતાવરણ પણ ખરેખર બગડતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ હવામાનમાં અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી રહી છે અને મિત્રો જે બપોર દરમિયાન ગરમીનું તાપમાન હતું એમાં પણ અત્યારે ઘટાડો થયો છે અને જે ખાસ કરીને જે ઠંડીનું વાતાવરણ છે એમાં પણ અત્યારે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે બની રહેલી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે લંબાતો જોવા મળી રહ્યા છે. અને મિત્રો અત્યારે નવા લો પ્રેશરો 4 લો પ્રેશર બની રહ્યા છે. એક ખાસ કરીને ભારતના દક્ષિણ ભારતના ભાગો છે, એક અરબ સાગર, એક બંગાળની અને અરબ સાગરની વચ્ચેનો જે ભાગ છે ત્યાં મિત્રો આ એક ભાગ છે ત્યાં પણ અત્યારે નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહ્યા છે. પરંતુ મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો 26 તારીખના રોજ તમે જોઈ શકો છો એક સાથે મિત્રો 2 લો પ્રેશર વરસાદી સિસ્ટમ 2 ચક્રવાત અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. એક ભારતના દક્ષિણી ભારતના તમામે તમામ ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ હાહાકાર મચાવશે અને મિત્રો જ્યાં જુઓ ત્યાં વરસાદની માત્રા છે એ જોવા મળવાની સાથે મિત્રો આ ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ એક લો પ્રેશર બનતી જોવા મળી રહી છે. આમ મિત્રો સર્વત્રે એવા સમાચાર મળી રહ્યા છે કે આગામી દિવસોની અંદર જે આ વરસાદનો ઘેરાવો છે ખાસ કરીને મિત્રો હવે 23 તારીખ 24 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનો ઘેરો ભારતના ઉત્તર ભારતના દિશા તરફ એટલે કે મિત્રો ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે એ આગળ વધશે અને આગળ વધવાના કારણે જે ભારતના જે દક્ષિણી ભારતના તમામે તમામ રાજ્યો હોય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકાના તમામે તમામ વિસ્તારની અંદર આ વરસાદની માત્રા છે મિત્રો વધતી જોવા મળી રહી છે. એ રીતે મિત્રો આ વરસાદની આકારની જોવા મળી રહી છે. આ સાથે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની માત્રા વાદળોના ઝુંડ અત્યારે નવી લો પ્રેશરો છે મિત્રો અત્યારે બનતી જોવા મળી રહી છે. આ રીતની મિત્રો ખાસ કરીને આગાહી અત્યારે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે. હવે પછી મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર, વિયેતનામ લાગુના વિસ્તારની અંદર પણ નવા લો પ્રેશર નવી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વિયેતનામ લાગુના વિસ્તારની અંદર અત્યારે એક આ કાંઠાના ભાગની અંદર અત્યારે વરસાદની માત્રા છે અત્યારે જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો આગામી કલાકોની અંદર જ આ ભાગની અંદર ફરી એકવાર ધોધમાર તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની અત્યારે શક્યતા જોવા મળી રહી છે. વિયેતનામ લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો તાઇવાન લાગુના વિસ્તારની અંદર પણ એક વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ અત્યારે નોંધાતો જોવા મળી રહ્યો છે. ખરેખર મિત્રો આ સમગ્ર અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે નવા લો પ્રેશરો બની રહ્યા છે. નવી વરસાદની સિસ્ટમ છે એ આકાર પામી રહી છે. એ રીતે
રીતની મિત્રો ખાસ કરીને આગાહી છે। હવે મિત્રો આપણે જોઈશું તો ઉત્તર ભારતના જે તમામ ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને ખાસ કરીને કાતિલ ઠંડીનો અહેસાસ છે એ ત્યાં અત્યારે વધતો જોવા મળી રહ્યો છે। એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગુજરાતના જે ભાગ છે ત્યાં પણ હવે તાપમાન કેવું રહેવાનું છે, ગુજરાતમાં તાપમાનને લઈને શું આગાહી કરવામાં આવી છે। તો કે મિત્રો ગુજરાતનું જે લઘુત્તમ તાપમાન છે એ અત્યારે 18થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। અમુક ભાગોમાં મિત્રો 16 ડિગ્રી સેલ્સિયસ, તો અમુક ભાગોમાં 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન છે અત્યારે નીચું જતું જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો જે કાતિલ ઠંડી છે એની અંદર જે તાપમાન છે મિત્રો અત્યારે હાલ ઘટ્યું છે। એટલે કે તાપમાન ઘટવાના કારણે ઠંડીના પારાની અંદર વધારો થયો, ઠંડી પડવાની છે એ માત્રા વધી છે। અને મિત્રો જો વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ હજુ પણ ગરમી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગરમીમાંથી થોડીક રાહત મળી છે। જ્યાં સુધી મિત્રો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ નહીં આવે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં બને ત્યાં સુધી મિત્રો ગરમીમાંથી લોકોને છે રાહત મળવાની નથી। એટલે કે મિત્રો ઉકળાટ છે વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગરમીનું તાપમાન પણ અત્યારે ભર ઉનાળા જેવું તાપમાન છે અત્યારે હાલ ગુજરાતનું થતું જોવા મળી રહ્યું છે, જેમાં લખપતમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ખાવડમાં 29 ડિગ્રી છે, ગાંધીધામમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, રાપરમાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, નળિયામાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો દ્વારકા છે ત્યાં 29 ડિગ્રી, જૂનાગઢમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, જામનગરમાં 30 ડિગ્રી, થાણામાં 29 ડિગ્રી, ભાવનગરમાં મિત્રો 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। ઉનામાં પણ મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। મહુવામાં પણ બપોર દરમિયાન મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। આમ મિત્રો ખરેખર જો વાત કરી તો કે જે ગુજરાતના છે દરિયાઈ કાંઠાના તમામ જે વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો જો સરેરાશ વાત કરીએ તો કે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। હાલ મિત્રો જે દરિયાઈ પટ્ટીના જે ભાગો છે ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે। સુરતનું તાપમાન કેવું છે તેમના વિશે વાત કરીએ તો સુરતમાં મિત્રો 32 ડિગ્રી, હાલ મિત્રો હાઈએસ્ટ 32 ડિગ્રી છે અત્યારે સુરતમાં તાપમાન જોવા મળી રહ્યું છે। એટલે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। વલસાડની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, નાસિકની અંદર 28 ડિગ્રી છે। આ સાથે મિત્રો જો થોડુંક વધુ માહિતી મેળવીએ, આહવા છે, ખાસ કરીને મિત્રો વ્યારા લાગુના વિસ્તારમાં પણ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ભરૂચ લાગુના વિસ્તારમાં પણ 29। હવે આપણે વડોદરા તરફ નજર કરીએ તો મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ છે, અમદાવાદમાં પણ 30 છે, પરંતુ જે સુરતનું તાપમાન છે એ અત્યારે 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે। એટલે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો મહેસાણા છે, પાલનપુર છે, ત્યાં પણ મિત્રો 28-29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। જ્યાં સુધી મિત્રો ગુજરાતમાં અને સાથે ભારતના જે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શરૂઆત નહીં થાય, સાથે મિત્રો ત્યાં ખાસ કરીને પવનોનું જોર વધશે નહીં, ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ હજુ પણ ગરમીથી અત્યારે હાલ તરબોળ થતું જોવા મળી રહ્યું છે અને ગરમીનો પારો પણ અત્યારે યથાવત રહ્યો છે। હાલ એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે। અને મિત્રો એવું પણ હવે જોવા મળી રહ્યું છે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એટલે કે મિત્રો હવામાન વિભાગ IMD તરફથી અત્યારે જે ભારત દેશને લઈને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, મેપ રજૂ કરવામાં આવ્યો છે અને રાજ્યોને લઈને પણ જે આગાહી દર્શાવવામાં આવી છે કે કયા રાજ્યને લઈને મિત્રો અત્યારે ભારે વરસાદ પડવાની આગાહી છે। સ્વાભાવિક તો છે મિત્રો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના ભાગ છે, અરબ સાગર અને બંગાળની ખાડીને આવેલા જે ભાગો છે, આ અરબ સાગરનો ભાગ છે ને આ બંગાળની ખાડીના આ તમામ ભાગોની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે એ લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। અને મિત્રો આ આકાર પામવાના કારણે અત્યારે વરસાદનું જોર વધતું હોય અને એમના જ કારણે અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। તો તેમના વિશે વાત કરીએ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 22 નવેમ્બર અને આજે થયો છે શુક્રવાર। તો મિત્રો આપણે જાણીશું કે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। ગુજરાતમાં મિત્રો હાલ અત્યારે કોઈ પણ વરસાદની કે હિમવર્ષા પડવાને લઈને કોઈ પણ અત્યારે સંભાવના કે આગાહી નથી, પરંતુ જે મિત્રો ભારતના ઉત્તર ભારતના તમે આ બે ભાગો જોઈ શકો છો, બે વિસ્તારો જોઈ શકો છો, ત્યાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે અને મિત્રો હિમવર્ષા પડતી જોવા મળી રહી છે। અને મિત્રો જો વાત રહી તો ભારતના પશ્ચિમી ભારતના જે આ રાજ્યો તમે જોઈ શકો છો, બે રાજ્યો છે, ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો હવામાન વિભાગ તરફથી ખાસ કરીને જાહેર કરવામાં આવી રહી છે। અને મિત્રો જે દક્ષિણ ભારતના જે રાજ્યોમાં વરસાદની સંભાવના અત્યારે નહીવત છે, એટલે કે કમોસમી વરસાદ છે એ પડતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો જે ભારતના ઉત્તર ભારતના જે 23 તારીખનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તે રીતની આગાહી જોઈએ તો ઉત્તર ભારતના 3 રાજ્યો એવા થશે
જ્યાં મિત્રો ખાસ કરીને કાતિલ ઠંડી પડતી હશે. ઠંડી પડવાના કારણે જ મિત્રો ત્યાં વાતાવરણની અસ્થિરતા છે. -°C સુધીનું તાપમાન છે એ ત્યાંના વિસ્તારોમાં જોવા મળવાનું છે. જેમ જેમ મિત્રો ખાસ કરીને દિવસો પસાર થયા એમ મિત્રો જે પશ્ચિમ ભારતના જે ભાગો છે, આસામ છે, મેઘાલય લાગુના વિસ્તાર છે, તમે જોઈ શકો છો આ વિસ્તારમાં જે રીતે યલો એલર્ટની ચેતવણી ખાસ કરીને 22 તારીખે હતી, 23 તારીખે કોઈ પણ વરસાદની સંભાવના નથી. સાથે મિત્રો ભારતના જે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે રાજ્યો છે, આ અરબ સાગરનો ભાગ છે અને આ બંગાળની ખાડીનો જે ઊંડાણવાળો જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, ત્યાં જ મિત્રો 25 તારીખ પછી વાવાઝોડું છે તે અત્યારે બંગાળની ખાડીમાં બનતું જોવા મળવાનું છે અને બંગાળની ખાડીના મારફતે જ ભારતના દક્ષિણ ભારતના જે રાજ્યો છે તમામ રાજ્યોને અસર કરશે. તેમના વિશે પણ થોડીક માહિતી મેળવીશું. 24 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતનું ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો. ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના નથી, માવઠા પડવાની પણ કોઈ આગાહી નથી. ભારતના નીચાણવાળા તમામ ભાગો જોઈ શકો છો. મધ્ય પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર મિત્રો કોઈ પણ અત્યારે શક્યતા છે એ અત્યારે રહેલી નથી. પરંતુ મિત્રો ભારતના ઉપર ભાગ છે, ખાસ કરીને પર્વતીય ભાગોની અંદર હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહેલી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે 25 નવેમ્બરના રોજ અત્યારે વાવાઝોડું છે અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે દરિયાઈ કાંઠાના ભાગ છે ત્યાં અત્યારે ટકરાતું જોવા મળવાનું છે, અથડાતું જોવા મળવાનું છે, જેમના કારણે આકાશ પાતાળ એક થશે, વરસાદ પડશે. વરસાદની સાથે મિત્રો વીજળીના ચમકારાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ ભાગો છે, આ તમામ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય ને મિત્રો આ રીતના છે એ મિત્રો વરસાદની પણ સંભાવના જોવા મળવાની છે. યલો એલર્ટની ચેતવણી છે મિત્રો હવામાન વિભાગ તરફથી ખાસ કરીને જે આ ભાગ દક્ષિણી ભારતના જે ઊંડાણવાળા ભાગ છે અને છેડાનો ભાગ છે ભારતનો જે નીચાણવાળો, ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા જેમ બંગાળની ખાડીમાં જે વાતાવરણની વરસાદી સિસ્ટમ છે એ પોતાની તરફ તમામ દિશા તરફથી, ચારેય દિશા તરફથી ભેજનું પ્રમાણ છે એકઠું કરશે. એકઠું કરવાના કારણે ભારતના નીચાણવાળા તમામ જે રાજ્યો છે, જેમાં મિત્રો કેરળ હોય, કર્ણાટક, તમિલનાડુ, ભુવનેશ્વર લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા લાગુના વિસ્તારની અંદર, ચેન્નઈ, તિરુપતિ, રામેશ્વર લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આ ભાગ છે અરબ બંગાળની ખાડીને અડીને આવેલા તમામ ભાગોની અંદર ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે છે એ વરસાદ નોંધાતો જોવા મળવાનો છે. આ સાથે મિત્રો 29 નવેમ્બરના રોજ 27 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાત સહિત જે ભારતના ઉત્તર ભારતના તમામ ભાગોની અંદર મિત્રો કોઈ વરસાદની હિમવર્ષા પડવાને લઈને કોઈ શક્યતા નથી. પરંતુ જે ભારતના નીચાણવાળા ભાગો છે ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી એટલે કે આકાશ પાતાળ એક થતું હોય છે અને મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે ત્યારે ગુજરાતમાં તો નથી જોવા મળવાનો, પરંતુ મિત્રો જે આ ભારતના નીચાણવાળા ભાગો છે ત્યાં વધુ જોવા મળવાનો છે. તો હવે જોઈશું કે આ સિસ્ટમ કઈ રીતે આકાર પામી રહી છે અને કઈ રીતની મિત્રો અત્યારે અપડેટ સામે આવી રહી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ એક અઠવાડિયાનો મેપ અત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે. જે રીતે ફોરેસ્ટ રેનફોલ અંતર્ગત મિત્રો વરસાદ પડવાને લઈને જે અત્યારે નકશા રજૂ કરવામાં આવી રહ્યો છે એ રીતે મિત્રો ખાસ કરીને જે આ 21 નવેમ્બર તો વી ગઈ, પરંતુ મિત્રો જે આ વાતાવરણની અસ્થિરતા છે મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડી છે, આ ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો એક અઠવાડિયા માટે તમે જોઈ શકો છો આ ઘેરાવો વાદળી કલર, જાંબલી કલરનો જે ઘેરાવો છે એ જ મિત્રો જે વાવાઝોડું છે એ જ ખાસ કરીને અસર કરતી જોવા મળી રહી છે. હું કલર બદલાવી નાખું પેન્સિલનો એટલે કે તમને ખાસ અત્યારે નજર આવી શકે કે આ ઘેરાવો તમે જોઈ શકો છો જે આ વાદળી અને કાળા કલર જેવો ઘેરાવો છે એમના કારણે જ વરસાદની માત્રા છે અત્યારે વધતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જે ભારતનો નકશો જોઈ શકો છો એ અંતર્ગત મિત્રો 2 અઠવાડિયા પછીનું વાતાવરણ કંઈક આવું રહેશે. ખાસ કરીને મિત્રો 2 રીતના અત્યારે છે મિત્રો વાતાવરણ ચેન્જ થતા જોવા મળી રહ્યા છે. જે મિત્રો ખાસ કરીને જે આ ભારતના જે દક્ષિણી ભારતના ભાગ છે ત્યાં અત્યારે એક વાવાઝોડું બનશે અને મિત્રો આ નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં અહીંયા વાવાઝોડું ઉત્પન્ન થશે અને વાવાઝોડાના કારણે આ તમામ ભાગો છે, ચેન્નઈ હોય, શ્રીલંકા લાગુના વિસ્તાર, મદુરાઈ લાગુના વિસ્તારથી લઈને મિત્રો પોંડુચેરી, આ તમામ વિસ્તારો છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, તમામ ભાગોની અંદર આ વરસાદની માત્રા છે એટલે કે વરસાદની અસર થતી જોવા મળવાની છે. હવે મિત્રો જાણીશું કે આ વરસાદની માત્રા કેટલા દિવસ રહેશે અને ભારતના બીજા કયા રાજ્યો છે, કયા વિસ્તારો છે તેમની કારણે આ વરસાદની માત્રાના કારણે ભર શિયાળે અત્યારે એવું લાગી રહ્યું છે કે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને કે જે 27 તારીખની વહેલી સવારથી જ આ ભાગોની અંદર અત્યારે વરસાદ છે શરૂ છે. વરસાદ પણ પડી રહ્યો છે, આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ છે એ અત્યારે વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તાર, મદુરાઈ લાગુના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, આ સાથે હૈદરાબાદ,
આ તમામ ભારતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે, એટલે કે મિત્રો આ અત્યારે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો આ તમામ ભાગોની અંદર આંધી તૂફાન વંટોળ સાથેનો વરસાદ છે નોંધાતો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે આ વિસ્તારની અંદર પણ જોઈ શકો છો ઘેરાવો અત્યારે લંબાતો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો અહીંયા શિયાળા જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। કાતિલ ઠંડી પડતી હોય એ રીતનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। પરંતુ આ વરસાદની માત્રા પણ વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો દિવસે ને દિવસે છે આ વાતાવરણ છે મિત્રો બગડતું જોવા મળી રહ્યું છે। વરસાદ છે મિત્રો વરસતો જોવા મળી રહ્યો છે। જેમ જેમ મિત્રો 29 અને 30 તારીખ આવશે એમ આ ઘેરાવો પણ ખાસ કરીને મિત્રો ભારતના પશ્ચિમી અને ઉત્તર દિશા તરફ ખાસ કરીને મિત્રો આગળ વધતો જોવા મળશે। મ્યાનમાર લાગુના વિસ્તાર છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે, ઢાકા છે, કોલકાતા છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજા પણ વન મૂકીને વરસતા હોય એ રીતનો માહોલ છે અત્યારે હાલ જોવા મળવાનો છે। સર્વેત્રે મિત્રો અંતે તો એવું જ જોવા મળી રહ્યું છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતની અંદર આ વરસાદની માત્રા છે એ મિત્રો ખાસ કરીને ફરી એકવાર પ્રચંડ વાવાઝોડા અંતર્ગત આ વરસાદ છે અત્યારે જોવા મળવાનો છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે આ ઘેરાવો પણ હજુ પણ આ રીતની વરસાદની સિસ્ટમ છે આ ડિસેમ્બર મહિનાના ખાસ કરીને મિત્રો ડિસેમ્બર મહિનાની 12 થી 13 તારીખના વચ્ચે પણ આ વરસાદી સિસ્ટમ છે ફરી ભારતના જે દક્ષિણી ભારતના તમામ રાજ્યો છે ત્યાં વરસાદની માત્રા છે, આ વરસાદનો જે ઘેરાવો છે એ પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યું છે। રેન અને ઠંડર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે પછીના જે દિવસો હશે જેમાં 27 તારીખના રોજ તમે જોઈ શકો છો આ લાલ કલરનો જે ઘેરાવો તમે જોઈ શકો છો મદુરાઈ લાગુના વિસ્તારના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને પણ માછીમારી ન કરવા માટે જે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે। શ્રીલંકાના લાગુના વિસ્તારમાં પણ આ ઉપરનો ભાગ છે ઉત્તરનો ભાગ છે શ્રીલંકાનો, ત્યાં પણ વરસાદની આ ખૂબ જ માત્રા જોવા મળવાની છે। પવનોની વાત કરીએ તો આ મિત્રો 110 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો અત્યારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો ભારે પવનોની સાથે મેઘગર્જના સાથે છે એ અત્યારે વરસાદ પણ નોંધાતો જોવા મળી રહ્યો છે। એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની આકારની જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં છે એ અતિ ભારે વરસાદ પણ અત્યારે જોવા મળી રહેલો છે। તો આ રીતે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા પણ એવી આગાહી છે કે શું આ ખરેખર આ વરસાદની જે આ રીતનો ઘેરાવો છે એ મિત્રો ઘેરાવાના ભાગરૂપી આ રીતનો ઘેરાવો થઈ રહ્યો છે, પવનની ગતિ પણ આ રીતની છે, તો ગુજરાતમાં પણ એવું લાગી રહ્યું છે કે ઠંડીની અંદર હજી પણ ચમકારો આવશે। જ્યારે મિત્રો ભારતના ઉત્તર પર્વતીય ભારતની અંદર હિમવર્ષાની શરૂઆત થશે એમના પવનોના ભાગરૂપી પવનો છે મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારોથી છે પર્વતીય છે ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ અત્યારે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। સાથે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો ઠાર પડતો હોય એ રીતની મિત્રો ખાસ કરીને હવામાનની અત્યારે શક્યતા જોવા મળી રહી છે। તે રીતની મિત્રો ખાસ કરીને આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહેલી છે। તો મિત્રો આ રીતના આજના હવામાન સમાચાર છે। તો ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય